મહેસાણામાં લક્ઝરી મલ્ટીપ્લેક્સનું ભવ્ય ઉદ્ઘાટન 10 એપ્રિલથી મળશે. પ્રીમિયમ સિનેમાનો અનુભવ. મહેસાણા શહેરમાં આજે એક ગૌરવની ક્ષણ સામે આવી છે. હવે મનોરંજનના ક્ષેત્રમાં શહેરને મળ્યું છે એક નવું અને આધુનિક ગિફ્ટ. મહેસાણામાં વન સિનેમાઝ મુક્તા A2 સિનેમાઝ દ્વારા સંચાલિત એક લક્ઝરી મલ્ટીપ્લેક્સનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ મલ્ટીપ્લેક્સ 10 એપ્રિલ 2026થી દર્શકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ આધુનિક મલ્ટીપ્લેક્સમાં ઉત્તર ગુજરાતનો સૌથી મોટો સ્ક્રીન તૈયાર કરવામાં આવી રહ્યું છે, જ્યાં ડોલ્બી ઓટમોસ અને ડોલ્બી 7.1 સરાઉન્ડ સાઉન્ડ જેવી અદ્યતન ટેકનોલોજી દ્વારા દર્શકોને જીવંત સિનેમાનો અનુભવ મળી રહેશે. તે સિવાય લેઝર પ્રોજેક્ટ્સ અને સિલ્વર સ્ક્રીન ટેકનોલોજી ફિલ્મોને વધુ તેજસ્વી અને ક્લિયર બનાવશે. આ સાથે જ 3D ફિલ્મની સુવિધા પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. દર્શકોના આરામ માટે અહીં પ્લસ લક્ઝરી સિટિંગ, રેકલાઇનર્સ અને સોફા, આ સાથે જ એલેગન્ટ ઇન્ટિરિયર તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સાથે વિવિધ સ્વાદિષ્ટ ફૂડ અને બેવરેજ વિકલ્પો પણ ઉપલબ્ધ કરવામાં આવશે, જ્યાં સ્થળને માત્ર સિનેમા જ નહીં પરંતુ સંપૂર્ણપણે એન્ટરટેનમેન્ટ ડેસ્ટિનેશન બનાવી દેશે. આ અવસરે ઓગસ્ટ એન્ટરટેનમેન્ટના રજત અક્ષરે જે જણાવ્યું તે સાંભળીએ. તેઓ કહી રહ્યા છે કે અમારો હેતુ સિનેમા અનુભવને સરળ અને પહોંચવામાં અને ખિસ્સાને અનુકૂળ બની રહે તેવું કરવાનું છે. તો ગુણવત્તા સાથે કોઈ પણ સમજૂતી કરવા વગર આ કાર્ય તેઓ કરી રહ્યા છે. મહેસાણામાં આ લક્ઝરી મલ્ટીપ્લેક્સ શરૂ કરવાનો અમારા માટે એક ગૌરવનો અનુભવ રહ્યો છે. ભવિષ્યમાં વધુ પ્રોજેક્ટ્સ લાવવા માટે પણ અમે આતુર છીએ તેવી વાત તેઓ કરી રહ્યા છે. તો મહેસાણાના દર્શકો માટે મનોરંજનનો અનુભવ બનશે વધુ આધુનિક અને લક્ઝરિયસ. વન સિનેમાઝ અને મુક્તા A2 સિનેમાઝ સાથે ઉત્તર ગુજરાતમાં સિનેમા જગત એક નવા યુગમાં પ્રવેશ કરી ચૂક્યું છે. હું કિરણ પટેલ, પાર્ટનર્સ ઓફ સિલિકોન ગ્રુપ, અને અમારું આ જે વેન્ચર્સ છે સિનેમા વન વિથ મુક્તા, એ અમારું ગ્રુપ સિલિકોન ગ્રુપ અને પ્રાઇમ ગ્રુપના જોઈન્ટ વેન્ચર્સમાં બનેલું છે. અને અમે મહેસાણાને એક સારું એવું નજરાણું આલવા માગતા હતા કે જે મહેસાણામાં ફર્સ્ટ ટાઈમ અમે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ સૌથી મોટી સ્ક્રીન અને એટમોસ સાઉન્ડ, જે ઓલમોસ્ટ આખા નોર્થ ગુજરાતમાં કોઈ જગ્યાએ છે નહીં. તો અમે એક થોડું સારી ક્વોલિટી સાથે સર્વ કરવા માગીએ છીએ મહેસાણાને એન્ટરટેનમેન્ટને, અને બસ કે મહેસાણાની પબ્લિકને કંઈક સારું મળે એવો અમારો આશ્રય છે. એકચ્યુઅલી અમે અમદાવાદ, મુંબઈ બધી જગ્યાએ જતા હતા તો ત્યાં ક્વોલિટી ઓફ પિક્ચર્સ, ક્વોલિટી ઓફ સાઉન્ડ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી રહેતો હતો. તો અમે વિચારતા હતા કે આપણા મહેસાણામાં કેમ નહીં આ વસ્તુ. હું પર્સનલી કહું તો હું બી અમદાવાદમાં બી પિક્ચર જોવા જ જતો મેક્સિમમ. અહીંયા ક્વોલિટી નહોતી એટલે તો એના ઉપરથી પછી એવું નક્કી કર્યું કે આપણે અહીંયા જ લાવીએ. તો મારા પાર્ટનર્સને મેં રેડી કર્યા અને બીજા એક ગ્રુપ અમારું એડ થયું છે, પ્રાઇમ ગ્રુપ, નિશાંતભાઈને. અમે અહીંયા સૌથી લેટેસ્ટમાં લેટેસ્ટ સાઉન્ડ ટેકનોલોજી યુઝ કરેલી છે, ડોલ્બી એટમોસ, કે જે નોર્થ ગુજરાતમાં ઇવન કોઈની પાસે છે નહીં. અને અમારી પાસે રિક્લાઇનર સીટ્સ છે, ઓડીનું જે એમ્બિયન્સ છે એકદમ લેટેસ્ટ છે. પ્લસ જે થિયેટરમાં જ્યારે છોકરાઓ જાય છે તો એમની કમ્પ્લેન્સ હોય છે કે અહીંયા ફૂડમાં કશું અવેલેબલ છે નહીં. અમારી પાસે હાલ 55 ડિશિસ છે અવેલેબલ, અલગ અલગ ટાઈપ્સની, જેથી કરીને છોકરાઓને બી થોડી વસ્તુ સારી મળે, મોટાઓને બી સારી વસ્તુ મળી રહે, એવા આશયથી અમે એક આ નવું વેન્ચર લોન્ચ કરી રહ્યા છીએ. અહીંયા અમે 3 ટાઈપની બેઠક વ્યવસ્થા છે, પ્રીમિયમ સોફા એન્ડ પ્રીમિયમ લોન્જ, 3 છે. પ્રીમિયમ લોન્જની અંદર રિક્લાઇનર સીટ્સ છે, પ્રીમિયમ સોફામાં રિક્લાઇનર સોફા છે, અને નોર્મલ સીટ્સ પુશબેક સીટ છે અમારી. આ સિનેમા અંદરની કેટલી સ્ક્રીનો ચાલુ છે? ટોટલ 4 સ્ક્રીનમાં અમે વહેંચણી કરેલી છે. એની અંદર સ્ક્રીન 1માં 145 છે, સ્ક્રીન 2ની અંદર 311 છે, સ્ક્રીન 3ની અંદર 175 છે, અને સ્ક્રીન 4 જે ખરી એ કપલ લોન્ચ સોફા બનાવેલા છે એ 46 છે. મહેસાણામાં કઈ જગ્યાએ આવેલું? મહેસાણામાં સૌથી હાર્દસમા રોડ, રાધનપુર રોડ ઉપર ડીમાર્ટની બાજુમાં આવેલું છે. આ રાધનપુર રોડ ઉપર આ સિનેમાની જરૂર હતી. મુક્તા સિનેમા અમે આવ્યા છે જોવા માટે. અહીંયા સિટિંગ બી સારું હોય, સગવડ બી સારી છે, અને બધી રીતે કમ્ફર્ટેબલ સિટિંગ ને બધું છે. અને રાધનપુર રોડ ઉપર બીજું કોઈ સિનેમા આવડું મોટું હતું નહીં, એટલે જરૂર હતી. બાયપાસ કનેક્ટિવિટી બધી રીતે સારું છે.
ખાસ કરીને અહીંયા એલઈડી સ્ક્રીનની જે વાત કરવામાં આવે તો એ કેવી લાગી તમને અને એના વિશે શું? એલઈડી સ્ક્રીન બીજા કરતાં બહુ સરસ છે, નવી ટેકનોલોજી છે, સાઉન્ડ સિસ્ટમ બી બધી સારી છે. અત્યારે કયું મૂવી આપ નિહાળી રહ્યા? અહીંયા બોર્ડર 2 નું પ્રીમિયમ છે હાલ. મારું નામ મિન્ટુ પટેલ છે. હું અહીંયા મુક્તા સિનેમામાં આવી છું. અહીંયા સરસ, બહુ સરસ, અહીંયા સીટિંગ સરસ છે, સિનેમા બી બહુ ફાઇન છે, અહીંયા સ્ક્રીન બી બહુ સરસ છે અને અહીંયા નાસ્તાની બી બહુ સરસ વ્યવસ્થા થયેલી છે. અને અહીંયા સિનેમામાં બોર્ડર 2 પિક્ચર ચડાવેલું છે, એ બી બહુ સારી મૂવી છે અને બહુ સરસ વ્યવસ્થા છે. ખરેખર બહુ સરસ છે. આખા મહેસાણામાં સરસ આ મૂવી જોવાલાયક છે અને આ સિનેમા બી બહુ ફાઇન છે. મારું નામ વિજેન્દ્ર શર્મા છે. હું વન સિનેમા પાવર્ડ બાય મુક્તા A2 સિનેમાઝમાં રિજનલ મેનેજર તરીકે કામ કરું છું. આજ રોજથી અમે મહેસાણા ખાતે વન સિનેમા પાવર્ડ બાય મુક્તા A2 સિનેમાનું ભવ્ય સિનેમાનું ઓપન કરેલ છે. આ અમારું ગુજરાત ખાતે 5મા શહેરમાં 7મું સિનેમા છે. મહેસાણાને સાથે સાથે અમારા 31 સ્ક્રીન ગુજરાત ખાતે ઓપરેશનલ થઈ ગયેલ છે. વિશેષતા અંગે તમને જણાવું તો નોર્થ ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાતનું સૌથી મોટું સ્ક્રીન ડોલ્બી એટમોસ સાથે અમે લોકોએ શરૂઆત કરેલ છે. 4 સ્ક્રીન છે, દરેક સ્ક્રીનની અલગ અલગ વિશેષતા છે. એક સ્ક્રીનમાં ડોલ્બી એટમોસ સાઉન્ડ, 4 સ્ક્રીનમાં ડોલ્બી 7.1નો સાઉન્ડ છે. એક સ્ક્રીન કપલ લાઉન્જર છે કે જેની અંદર એક લક્ઝરી ફીલ આવશે. 2 સ્ક્રીનમાં નોર્મલ સિટિંગ ચેર્સ છે, સોફા છે અને એક રિક્લાઇનર્સ છે. એટલે કે 4 ઓડીની ઇન્ટિરિયર તમે જોશો તો દરેક સ્ક્રીનના અલગ અલગ ઇન્ટિરિયર છે. એક લક્ઝરી મહેસાણામાં આ પ્રથમ સિનેમા રહેશે કે જ્યાં મહેસાણાના રહીશોને એક પ્રોપર સિનેમેટિક લક્ઝરીનો અનુભવ થશે. ફૂડ અંગેની વિશેષતા તમને અંગે જણાવું તો અહીંયા ટોટલી લાઈવ કિચનનું મેન્યુ છે. તમે જોયું હશે દરેક સિનેમામાં પોપકોર્ન, કોલા, સમોસા મળે છે. આની સાથે સાથે અહીંયા ફ્રાઈઝ, બર્ગર્સ, પિઝાઝ, ગોરમે પોપકોર્ન, ચીઝ પોપકોર્ન, એક અલગ જ લાઈવ, ફ્રેશ એન્ડ લાઈવ, ટોટલી લાઈવ કિચનની વિશેષતાઓ અહીંયા આવેલી છે. એ સાથે સાથે આજકાલના રહીશોને જે થાય છે કે અમે જઈએ છીએ પાર્કિંગ સાથેની 2 વ્હીલર 4 વ્હીલર સાથેની બધી જ ફેસિલિટી છે. આરામથી લોકો આવે, વ્હીકલ પાર્ક કરે અને મૂવી એન્જોય કરી શકે છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.